થી વધુ વેપારીઓ સાથે 1.30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ભાવનગરના મહાઠગ કાર્તિક પંડ્યાની જલાલપુર પોલીસે ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। 3 મહિના પહેલા નવસારી શહેરમાં આવી વેપારીઓ પાસેથી રૂપિયા 1 કરોડ 30 લાખ રૂપિયાના હીરા લઈ ગયા બાદ ભાવનગરના વિજયનગર ખાતે રહેતા દલાલ કાર્તિક મહેશભાઈ પંડ્યાએ રૂપિયા ચૂકવ્યા ન હતા, જે અંગે ભોગ બનનાર 25 પૈકી 12 જેટલા હીરાના વેપારીઓએ જલાલપુર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 89,82,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે છેતરપિંડી કરનાર કાર્તિક પંડ્યાને ભાવનગરથી ઝડપી પાડી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। જોકે રિમાન્ડ દરમિયાન પોતાના ઉપર દેવું થઈ જતા તેને ચૂકવવા માટે નવસારીના હીરાના વેપારીઓ પાસેથી લીધેલા હીરા બારોબાર વેચી લેણદારોને રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે। બનાવ એટલે કેવું હતું, એકચ્યુઅલી 4 મહિના પહેલા કાર્તિકભાઈ આવેલા હતા એક ઓફિસમાં। એમની એક બાયર આવે છે ભાવનગરથી, જેનું અત્યારે ઉલ્લેખન નથી કરતો। એની ઓફિસ સાથે શરૂઆતથી આવતા હતા, પછી એમના દલાલ હસ્તક નિલેશભાઈની ઓફિસે ખરીદી કરવા માટે બેઠા। એમને શરૂઆતમાં એકાદ પેમેન્ટ આપ્યું, અમને વિશ્વાસમાં લીધા। એના પછી અમે અમારે હીરામાં કેવું હોય કે 36 દિવસ 45 દિવસ 60 દિવસની ટર્મ્સ છે, ટર્મ્સમાં માલ લેવાનું ચાલુ કર્યું અને એના પછી અમારે એક પણ પેમેન્ટ એમને આપ્યા નથી। જ્યારે અમે 3 વાર ભાવનગર ગયા, એમના ઘરે બી ગયા, તો એમના ફાધર એમ કે મને અહીંયા કાર્તિક આવ્યો નથી, એમ કે મને મળ્યો નથી। પછી એના પછી અમે ભાવનગર ડાયમંડ એસોસિએશનમાં બી ગયા, ત્યાં અમે બધાએ 20 જણાએ ફરિયાદ નોંધાવેલી છે અને એના પછી અમે લોકો ટોટલ અમે 20-22 જણા છીએ, પણ એમાંથી અડધા લોકો કેસમાં નથી આવ્યા, જોડાયેલા નથી। જે લોકો 40 લાખ વાળા છે બધા, અમે લોકો અત્યારે 90 લાખની અરજી કરેલી છે, અહીંયા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરેલી હતી, પણ 2 મહિનાથી એ લોકો ટાઉન અમે એકવાર પોલીસ સાથે પણ ગયા હતા ભાવનગર, પણ ત્યારે પણ એ ભાઈ અમને મળ્યા નહોતા, બરાબર। અને એના પછી અમે લોકો ગાંધીનગર ગયા, હર્ષભાઈ સંઘવી જોડે ત્યાં વાત કરી એમના પીઆઈ સાથે, અને પછી એમના પીઆઈ એમ કીધું કે તમે નવસારી જઈને એસપી સાહેબને મળજો, અને એસપી સાહેબે પછી અમારું આ કામ કરાવડાવેલું છે। પીઆઈ સાહેબ ને એસપી સાહેબ ભેગા થઈને, એટલે અમારી અહીંયા પાકી ફરિયાદ થયેલી છે અને એને આપણે 3 દિવસના રિમાન્ડ આપેલા છે। અને એમના આ જે વ્યક્તિ જે છે ને, એ આગળ પણ 2 વાર ઉઠી ગયેલો છે ભાવનગરની અંદર। એની જાણ અમને થઈ નથી, અમે ભાવનગર ગયા ને ત્યારે અમને બધી આ જાણ થઈ કે ભાઈ આગળ આવી રીતના ઉઠી ગયેલો છે, એ અમને કશી જાણ થઈ નથી। માંગ અમારી એટલી જ છે સાહેબ કે જો અમે બધા વેપારી છીએ, બરાબર, કોઈકને પોતાનું ઘર છે, મારું પોતાનું ભાડાનું ઘર છે સાહેબ, બરાબર છે। આજે મારું 3 લાખ રૂપિયાનું કરીને ગયેલા છે, આજે અમારે બજારમાં ઉભા રહેવા માટે અમારે પૈસા ચૂકવવા પડે। હવે અમે કેવી રીતના લાવીએ, અમારી રિકવરી કેવી રીતના થાય, એ બધું હવે થશે તો અમે અહીંયા બજારમાં ઉભા રહીશું। કારણ કે હીરાનો ધંધો આખો ચિઠ્ઠી પર ચાલે છે સાહેબ, વર્ષો બાપ દાદાની પેઢીથી ચિઠ્ઠી પર ચાલે છે। અમે હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, તો ઘટના બની હતી અને ઘટના એ બની હતી કે સાહેબ આ 3 મહિના પહેલા ખરીદી અર્થે નવસારી આવ્યો હતો અને દલાલ હસ્તક એવું કે નિલેશભાઈ કિકાણીની ઓફિસમાં એણે ખરીદી ચાલુ કરેલી, અને દલાલે અતુલભાઈ શાહ કરીને દલાલ છે, જે બધાને એમ કે વિશ્વાસ કેળવ્યો કે આ પાર્ટી બહુ સારી છે, રાઈટ ટાઈમ પેમેન્ટ આપે છે, એટલે બધા હીરાના વેપારીઓ છે, આશીષભાઈ, રોનકભાઈ, રીતેશભાઈ, મેજોરિટી પરેશભાઈ, યોગેશભાઈ કરીને બધા વેપારીઓએ માલ વેચ્યો। પછી તરત જ એણે 2 દિવસના નાના વેપારીઓને માલ લીધો, ખરીદી કરી અને ડાયરેક્ટ એ ભાવનગર જઈને હાથ ઊંચા કરી દીધા અને લોકોને આ સામે દિવાળીએ બધાને અટવાવ્યા। માંગ એ છે કે સાહેબ બસ જો દિવાળી સામે છે, અમારા પૈસા પાછા આવી જાય, અમારો માલ પરત આવી જાય, અને એ જેને માલ વેચ્યો છે સાહેબ, એ લોકો કોને વેચ્યો છે એ અમારી પાસે લાવી દે ને, તો અમારે દિવાળી બધા નાના વેપારીઓની સુધરી જાય। એ ત્યાં આગળ સાહેબ એનું કેવું એમ છે કે અમે બીજા વેપારીઓને માલ વેચ્યો છે, હવે તપાસ અનુસાર અમારી પાસે કોઈ સાચા રિપોર્ટ આવ્યા નથી કે એને કોને વેચ્યો શું છે, એક જ વાતનું રટણ લે છે કે અમે માલ બધો વેચી કાઢો, મારી પાસે કાંઈ નથી, દલાલે વેચ્યો કરે છે। એ સાહેબ હવે અમને કઈ જાણ કરતા નથી। અમે આટલા દિવસના રિમાન્ડ હતા, તો એમની પાસે શું ખુલ્યું છે અમને ખબર નથી। ટાઉનમાં અરજી કરેલી હતી, 2 મહિના પહેલા અરજી કરેલી હતી, પછી સર આજે જઈ અમે એમ કે એફઆઈઆર થાય નહીં એમ કેવું